નવી રીતે ચટપટા ભરેલા મરચાં બનાવવા માટે મેં અહીંયા આ રીતે અડધો કપ બેસન લીધું છે. તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી, લીલા ધાણા ઉમેર્યા, હિંગ, હળદર, ધાણાજીરું પાવડર, લાલ મરચાં પાવડર, મીઠું ઉમેરી, અજમો ઉમેરી, આ રીતે જીરું અને સફેદ તલ ઉમેરી, થોડોક શેકેલા જીરાનો પાવડર, ગોળ અને દહીં ઉમેરી છે, ગરમ મસાલો ઉમેરી, પાણી ઉમેરી, આ રીતે મેં તેનું એક થીક બેટર તૈયાર કર્યું. તેમાં આ રીતે બેકિંગ સોડા ઉમેરી મિક્સ અને મરચાંને વચ્ચેથી કટ કરી તેમાંથી બીજ કાઢી આ બેટર આ રીતે ભરી લીધું. પછી સ્ટીમરમાં મેં તેને સ્ટીમર પ્લેટ ઉપર મૂકી અને 15થી 20 મિનિટ માટે સ્ટીમ કર્યું છે. સ્ટીમ થઈ જાય પછી આ રીતે તેના પીસીસ કટ કરી લેવાના છે અને ત્યારબાદ આપણે તેનો વઘાર કરવાનો છે. તો વઘાર માટે તેલમાં રાઈ, જીરું, લીલા મરચાં, મીઠો લીમડો, સફેદ તલ ઉમેરી, મરચાં ઉમેરી આપણે લીલા ધાણા ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈએ. વઘાર તૈયાર છે. રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો.